પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઉત્સવોનો માસ અમી ભર્યો આસો માસ આવ્યો છે. ધરતીની તૃષાને તૃપ્ત કરીને મેઘરાજ પધારી ગયા છે. વાદળાથી ઘેરાયેલું રહેતું ગગન શરદના વધામણા કરવા નિર્મળ થઈ રહ્યું છે. નવજલના યૌવનથી છલકાતી નદીઓ પોતાના પ્રિયતમ સાગરને મળવા દોડી રહી છે. છલકાતા નિર્મળ જલના સરોવરોમાં શરદના ચંદ્રનું દર્શન કરવા કમલો જલ પર છવાયેલી લીલોતરીની ઉપર ડોકિયા કરી રહ્યા છે. વર્ષાની અમીધારામાં નાહી ધોઈ લીલાછમ થયેલી વૃક્ષરાજીથી વનો શોભી રહ્યા છે. આસો સુદ એકમથી 9 દિવસ નવરાત્રિના છે. પરંપરાગત તો આ શક્તિ દેવી પૂજાનો ઉત્સવ છે, પણ પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ દેવીની આરાધનાના રૂપમાં નથી મનાવતા, પણ શ્રી ઠાકોરજીની અષ્ટસખીઓ અને શ્રી સ્વામિનીજી એમ 9 દેવી છે. તેથી આપણે શ્રી ઠાકોરજીના સંબંધથી દશેરાના અંકુર રોપણ કરી અષ્ટસખી સહિત શ્રી સ્વામિનીજીનો ઉત્સવ દશેરાના દિવસે ઠાકોરજીના વિજયનો ઉત્સવ મનાવીએ છીએ. વ્રજ ભક્તો પ્રભુ મિલન અર્થે આ લીલા કરે છે. પ્રિય વૈષ્ણવો, આપણે એક વિશેષ સત્સંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શ્રી યમુનાજીની 108 કુંજ એટલે શ્રી યમુનાજીના 108 પદો એ માત્ર કોઈ શબ્દો નથી કે કોઈ રચના નથી. એ શ્રી યમુનાજીની 108 કુંજ છે. દરેક કુંજમાં પ્રિય પ્રીતમ બિરાજીને પોતાની કૃપાનો અનુભવ ભક્તોને કરાવી રહ્યા છે. જ્યારે આપણે એક એક પદનો પાઠ કરીશું ત્યારે એ જાણે એક એક કુંજમાં પ્રવેશવાનો અનુભવ થશે. ત્યાં બિરાજેલા પ્રભુ અને શ્રી યમુનાજીને આપણે નમન કરીશું અને સ્તુતિના રૂપે આપણા હૃદયનો ભાવ અર્પણ કરીશું અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીશું, હે શ્રી યમને મહારાણી, આપ હંમેશા શ્રીનાથજીના તત્સુખનો જ વિચાર કર્યો છે. આપના જીવનમાં બીજું કંઈ મહત્વનું નથી રાખ્યું. આપે એવો શુદ્ધ તત્સુખ ભાવ અમને ક્યારે પ્રાપ્ત થશે? અમારા હૃદયમાં પણ એ જ ભાવ જાગે એવી આપ કૃપા કરો. અમે માત્ર પ્રભુના આનંદ માટે જીવીએ એવી કૃપા કરો. હે મહારાણીમાં એવી કૃપા કરો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ સત્સંગ પ્રસ્તાવનાના રૂપમાં, ઓનલી ઇન્ફોર્મેશનના રૂપમાં કહીએ ને તો પણ ચાલે. આપણે સૌપ્રથમ નવવિલાસની ભાવના ટૂંકમાં સમજીશું અને સાથે સાથે આપણે આ નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરવાના છીએ, જેમાં શ્રી યમુનાજીના 108 પદો ભલે 9 દિવસમાં ન થાય, જે રીતે અનુકૂળતા રહે તે રીતે કરાવે શ્રીનાથજી એ રીતે લઈશું અને તેમાં ફક્ત પદ નહીં, તેનો ભાવાર્થ, વિવેચન, તેની સંગતિનું ધોળ તેમજ અનુકૂળતા હશે તો વાર્તાની ઝલક પણ લઈશું અને એક એક પદને એવું હૃદયારૂઢ કરીશું કે શ્રી યમુનાજી પણ કહેશે કે આ ભક્ત પર વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આપણે ઊંડાણપૂર્વકનો સત્સંગ કરવો છે, ફક્ત છબછબિયા નથી કરવા. એ ભક્તિ રસમાં, એ ભાવ રસમાં ડૂબી જવું છે. આપણે દરરોજ યમુનાજીના 41 પદનો પાઠ તો કરીએ છીએ, પરંતુ તેમાં રહેલા ભાવને સમજીશું ને પછી એ પાઠ કરવાનો અનેરો આનંદ આવશે. આપણે 41 પદોનો સત્સંગ ઘણી વખત કર્યો છે, પરંતુ દર વખતે અલગ અલગ પુસ્તકોનું સંકલન લઉં છું. આજે આપણે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અમરેલીવાળા એમના દિવ્ય વચનામૃતોનું સંકલન લઈશું. એમને લખેલું આ પુસ્તક છે. મારા માસીની દીકરી પાસેથી મેં આ મંગાવ્યું છે. આ પુસ્તક સચિત્ર છે અને ખૂબ સુંદર છે, માટે સત્સંગમાં જોડાયેલા રહેશો. તો ચાલો સૌ પ્રથમ નવવિલાસની ભાવનામાં પ્રવેશ કરીએ.
બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, એટલું જરૂરથી કહીશ કે આપણે આ નવવિલાસનો સત્સંગ અગાઉ 3 વર્ષથી કરી રહ્યા છીએ. આ વખતે 4થું વર્ષ છે અને દર વખતે આપણે અલગ અલગ પ્રકારે આ સંકલન લીધું છે. નવવિલાસની ભાવના, પ્રથમ વિલાસ, કઈ જગ્યાએ, કયું સ્થળ, એ રીતે પણ આપણે બધો સત્સંગ કરેલો છે. અને યમુનાજીની કૃપા કોઈ ભક્ત ઉપર થઈ હોય, એક વર્ષે એ રીતે પણ કર્યું હતું. અને ગયા વર્ષે આપણે યમુના અષ્ટપદીનું ભાવ દર્શન કર્યું હતું 9 દિવસમાં. એક વખત આપણે યમુના વિજ્ઞપ્તિનું પણ એ રીતે વિસ્તારથી ભાવ દર્શન કર્યું હતું. એટલે આ વખતે આપણે શ્રી યમુનાજીના 108 પદોનું ભાવ દર્શન કરીશું. કારણ કે વલ્લભ કુલના વચનામૃત વેણુનાદ રૂપી વલ્લભની વાણી છે. તો એ વલ્લભની વાણી નાદામૃત આપણા હૃદય સુધી પહોંચવાનો આપણે પ્રયાસ કરીશું કે વલ્લભની વાણી એ વેણુનાદ આપણને પણ સંભળાય અને તેમાં રહેલા તત્વને આપણે સમજી શકીએ. હવે અહીં કહ્યું છે કે વ્રજભક્તો પ્રભુ મિલન અર્થે આ લીલા કરે છે. એટલે અહીં શ્રી સ્વામિનીજી વૃષભાન દુલારી પ્રભુના વિરહમાં ઝૂર્યા કરે છે. એટલે એમને પ્રભુનો વિરહ થઈ રહ્યો છે શ્રી સ્વામિનીજીને. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે તો યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ અને અહીં તો શ્રી સ્વામિનીજીની વાત આવે છે. તો શ્રી યમુનાજી એવા છે કે જે પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા છે. માટે આપણે એમના ગુણગાન એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. શ્રી વૃષભાન દુલારી પ્રભુના વિરહમાં ઝૂર્યા કરે છે. ચંદ્રાવલીજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું, રાજ દુલારી, તમે આ 9 વિલાસનું વ્રત કરો. 9 દિવસ ઉપવાસ કરી નંદનંદનને નિત્ય નવી સામગ્રી આરોગાવી પૂજન કરો, તો તમારા મનના કોડ પૂરા થશે. ચંદ્રાવલીજીના કહેવાથી રાધાજી અને સખીઓએ 9 વિલાસનું વ્રત કર્યું છે. આસો સુદ એકમે દરેકે માટીના 10 કુંડામાં જુદા જુદા જ્વારા વાવ્યા છે. પ્રતિદિન નવા અંકુરો ફૂટે છે. નિત નવી સામગ્રી તૈયાર કરી પ્રભુને ભોગ ધરાવે છે, પૂજન કરે છે, યશોગાન ગાતા દિવસો પસાર કરે છે. પ્રતીક્ષા પ્રભુની કરે છે. મિલનના દિવસો જેમ જેમ નજીક આવે છે તેમ આતુરતા વધતી જાય છે. વૃષભાન દુલારીને વ્રત કરવાનું કહી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીને મળ્યા છે અને સ્વામિનીજી આપશ્રીના મિલન માટે વ્રત કરી રહ્યા છે. માટે આપ વિજયદશમીના રોજ જરૂર પધારજો એવી વિનંતી કરી આવ્યા છે. શ્રી ઠાકોરજીએ પણ પધારવાનું વચન આપ્યું છે. વ્રતનો છેલ્લો દિવસ છે. ચંદ્રાવલીજીએ ખાતરી આપી છે કે પ્રભુ જરૂર પધારશે. એમણે મને વચન આપ્યું છે. સખીઓ સહિત સ્વામિનીજી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પ્રભુના સ્વાગતની બધી તૈયારી કરી છે. સુંદર કુંજ ભવન સજાવ્યું છે. પ્રભુ મિલનના આનંદના મનોરથો કરતા સૌ શ્રૃંગાર સાજ સજી વિવિધ સામગ્રી તૈયાર કરી બંસીબટ સંકેતવનમાં આવ્યા છે. રસિક પ્રીતમ શ્રી હરિરાય મહાપ્રભુજી વર્ણન કરે છે. મોહન મૂર્તિ વેણુ મુકુટ મણિ કુંડલ તિમિલ નસાએ કાચની કટી તટપિત પિછોરી પગ નુપુર ઝનકાર કરે કંકણ વલય હાર મણિ મુક્તા 3 ગ્રામ સ્વર ભેદ ભરે સબ સખિયન અવલોક શ્યામ છબી અપનો સર્વસ્વ વારે નવરસ રાસ વિલાસ હુલાસ વ્રજ યુવતીન મિલ કીને શ્રી વલ્લભ ચરણ કૃપા તે રસિક દાસ રસ પીને. એટલે શ્રી વલ્લભના શરણ થકી પડે સૌ સહેલું. એટલે જ આપણે આજના સત્સંગમાં એટલે આ યમુનાજીના 108 પદોના સત્સંગમાં શ્રી દ્વારકેશજીના વચનામૃતોનું સંકલન લઈ રહ્યા છીએ. કહ્યું ને કે શ્રી વલ્લભ ચરણ કૃપા તે રસિક દાસ રસ પીને. તો આપણે આ ભક્તિ રસનો અનુભવ કરવો છે. તો ચાલો અહીં જોઈએ યમુનાજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. કહેવાય છે ને, કોન પે જાત શ્રી યમુને જુબરની.
એટલે શ્રી યમુનાજીનું વર્ણન કોણ કરી શકે? શ્રી ગુસાઈજીના એક પરમ કૃપાપાત્ર સેવક થઈ ગયા ગંગાબાઈ ક્ષત્રાણી. એમના ઉપર પરમ કૃપા. જ્યારે શ્રીનાથજી શ્રી ગિરિરાજજીથી નાથદ્વારા પધાર્યા ને ત્યારે ગંગાબાઈ સાથે આવેલા શ્રીજી બાવા એમને આજ્ઞા જતાવે એવા શ્રી ગંગાબાઈએ શ્રી યમુનાજીના એક પદમાં ગાયું, કોન પે જાત શ્રી યમને જુબરની. શ્રી ગંગાબાઈ કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજીનું વર્ણન તો થઈ શકે, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું પણ વર્ણન થઈ શકે, પણ શ્રી યમુનાજીનું વર્ણન કોણ કરી શકે? ઓ શ્રીનાથજી. ગંગાબાઈ કહે છે કે જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય, શ્રી વલ્લભની કૃપાથી જેમને શ્રી યમુનાજીનો અનુભવ થાય એ જ શ્રી યમુનાજીનું વર્ણન કરી શકે. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી. ભક્તિ એટલે પ્રેમ. દુનિયા પ્રત્યેનો પ્રેમ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ બંને જુદા છે. પ્રભુ પ્રત્યેના પ્રેમને ભક્તિ કહેવાય. આ ભક્તિ કેવી રીતે વધે? તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીના, શ્રી યમુનાજીના ગુણ ગાવાથી, કીર્તન કરવાથી, એમની કથાઓનું શ્રવણ કરવાથી, એમનું સ્મરણ કરવાથી, એમનો મહિમા જાણવાથી શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીમાં પ્રેમ થાય છે. દુનિયામાં પણ આજકાલ યુવક યુવતીઓ એમ કહે છે કે જેને આપણા જીવનસાથી તરીકે સ્વીકારવાના હોય એમનો કંઈક પરિચય હોય તો અમને જોઈએ ને, પરિચય તો અમને હોવો જોઈએ ને, એમને જાણવા જરૂરી છે. જાણ્યા વિના અમે લગ્ન ન કરીએ તો કોઈ પણ માણસને કઈ રીતે જાણી શકાય? તો કહે છે કે જાણવા માટે 4 વસ્તુઓનું જ્ઞાન જોઈએ. સૌથી પહેલું તો જેની સાથે જીવન નિભાવવું છે, અને એવું જીવન નિભાવવું છે કે જેમાં કદી ક્લેશ ના હોય, સદા આનંદ હોય. તો એમનું નામ શું? નામ તો અમને કહો. એકલું નામ જાણવાથી શું થાય? એમનું રૂપ તો જોવું જોઈએ ને. કેટલાક માણસોના નામ તો બહુ સુંદર હોય પણ ગુણ વિપરીત જ હોય, તો એ નામનો શો અર્થ? નામને અનુકૂળ રૂપ પણ હોવું જોઈએ જે આંખોમાં વસે. એકલા રૂપને શું કરવાનું? રૂપ મધુર ક્યારે બને કે એનામાં ઉત્તમ ગુણો હોય. ગુણ વગરનો રૂપ શા કામનું? ગુણો જાણવા પણ જરૂરી છે. કેટલીક વાર એવું બને કે એનામાં ગુણો તો હોય પણ દુનિયામાં એણે કશું કર્યું જ ના હોય, એ ગુણોનો એને ઉપયોગ જ ન કર્યો હોય. દાખલા તરીકે માણસ ઉદાર છે પણ પૈસા વાપર્યા જ ન હોય તો ઉદારતા શું કામની? એના કાર્યો પણ જાણવા જોઈએ ને કે જેનાથી પ્રેમ વધે. એટલે નામ, રૂપ, ગુણ અને લીલા, આ 4 વસ્તુ જો જાણવામાં આવે તો ઝટ લઈને એના ગળામાં વરમાળા પહેરાવવાનું મન થઈ જાય. આપણે શ્રી યમુનાજીની ભક્તિ કરવી છે, ખૂબ ભક્તિ કરવી છે. તો શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા પહેલા જાણી લઈએ કે અમારા શ્રી યમુના મહારાણીજી છે કેવા. એમનું નામ શ્રી યમુના કેમ પડ્યું? યમુના નામ પડવાનું બીજું કારણ શ્રી હરિરાયજી શ્રી યમુનાષ્ટકની ટીકામાં બતાવે છે. યમયતી રમયતી ઉપરે મે ઇતિ યમુના. તો એનો અર્થ શું? જે નાના બાળકને ઉંચકીને પિતાની ગોદમાં મૂકી દે એનું નામ માતા. તો શ્રી યમુનાજી શું કરે છે? જેના ઉપર કૃપા કરે છે એવા જીવોનો હાથ પકડીને શ્રી ઠાકોરજીના ચરણારવિંદ સુધી લઈ જાય છે. પ્રભુને સોંપી દે છે કે આ જીવ પ્રભુ આપનો છે, આપ એને સાચવો, એના ઉપર કૃપા કરો. જેમ એક માતા પોતાના પતિને દીકરાની ઈચ્છા પૂરી કરવા ભલામણ કરે છે, કારણ કે પિતાનો સ્વભાવ ખૂબ કડક. બાળક કંઈ માંગે અને પિતા ન આપે ત્યારે બાળક કોનું શરણ લે છે? માનું. અને મામાં એ આવડત છે, એટલે કે માતામાં એ આવડત છે પતિને વશ કરવાની, એટલે એ પતિ પાસે દીકરાની ઈચ્છા પૂરી કરાવે છે. સંસ્કૃતમાં યમ ધાતુનો એક અર્થ થાય છે મેળવી આપવું, નજીક લઈ જવું. તો શ્રી યમુનાજી એમનું નામ જે આપણા જેવા દુષ્ટ સ્વભાવવાળા જીવોને
શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સોંપી દે છે. યમયતી રમયતી ઉપરે મેતી યમુના. શ્રી યમુનાજી આવી કૃપા શક્તિ માટે એમનું નામ પડ્યું યમુના. શ્રી યમુનાજીમાં બે શક્તિ, એક તો કૃપા શક્તિ અને બીજી ભક્તિ શક્તિ. આવા શ્રી યમુનાજીનું આપણે નામ જોયું એટલે જ્યારે યમુના નામ બોલીએ ત્યારે શ્રી યમુનાજીના બે ગુણોને યાદ કરવા. પેલો કૃપાનો ગુણ અને બીજો ભક્તિનો ગુણ. હવે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરીએ. કેવા છે શ્રી યમુનાજી? મોટા ભાગે તો ચિત્રજીમાં શ્રી યમુનાજી મુકુટકાશીના શ્રૃંગારમાં આપણને દર્શન આપે છે, પણ એ તો સ્વામિનીજી છે. એટલે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે, એમના પ્રાકટ્ય વિશે ગર્ગ સંહિતામાં બહુ સુંદર વર્ણન મળી આવે છે. ગર્ગાચાર્યજી ત્યાં સમજાવે છે કે આપણા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ એકલા બિરાજતા હતા. આ બ્રહ્માંડની રચના જ નહોતી થઈ ત્યારે શ્રી ઠાકોરજીને વિચાર થયો કે એકલા એકલા ને શું આનંદ આવે? આનંદ કરવા કોઈ સાથીદાર તો જોઈએ ને. તો આનંદ સ્વરૂપ પ્રભુએ પોતે આનંદ પ્રાપ્ત કરવા માટે શ્રી રાધિકાજીને પોતાના સ્વરૂપમાંથી પ્રકટ કર્યા. પ્રભુ એકમાંથી બે થયા. કેવા બે થયા હશે? ભગવદીઓએ ગાયું, વપુદો પ્રાણ એક. એક પુરુષ સ્વરૂપ છે અને બીજા સ્ત્રી સ્વરૂપ છે. રૂપ બંનેના અલગ છે પણ ભીતરમાં બંને એક છે. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ. માત્ર લીલા કરવા શ્રી ઠાકોરજીએ એક સ્ત્રી સ્વરૂપ ધારણ કરી લીધું અને તે છે શ્રી સ્વામિનીજી. હવે વર્ચસ્વ કોનું? જેની પાસે આનંદ પ્રાપ્ત કરવો હોય ને, ધ્યાન આપજો, જેની પાસેથી આનંદ પ્રાપ્ત કરવો હોય તેનું કહ્યું કરવું પડે તો જ આનંદ મળે. એટલે વર્ચસ્વ થયું શ્રી સ્વામિનીજીનું. હમારે માઈ શ્યામાજુ કો રાજ. વ્રજના રાજા શ્રી ઠાકોરજી કહેવાય, પણ રાજ વર્ચસ્વ થયું શ્રી સ્વામિનીજીનું. ઠાકોરજી પણ આનંદ, જ્યાં સુધી રાધા રાણીની સંમતિ ન મળે ત્યાં સુધી ઠાકોરજી પણ આનંદનું દાન ન કરે. શ્રી ઠાકોરજીની મુઠ્ઠીમાં દુનિયાના બધા જીવો પુરાયેલા છે, પણ એ શ્રીજી બાબા કોની મુઠ્ઠીમાં છે? તો કહે શ્રી સ્વામિનીજીની. શ્રી સ્વામિનીજી આજ્ઞા કરે એટલું શ્રીજી બાબા કરે. માટે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને આજ્ઞા કરી કે આપને આનંદ પ્રાપ્ત કરવો છે, મને આનંદ માટે પ્રકટ કરી છે, પણ કઈ એમનેમ આવી વેરાન જગ્યામાં આનંદ થાય ખરો? તેના માટે તો કેવું સુંદર સ્થાન જોઈએ, કુંજની કુંજો જોઈએ, વન ઉપવન જોઈએ, પર્વતો જોઈએ, નદીઓ જોઈએ, વૃક્ષો જોઈએ, બધું સુંદર હોય ત્યારે આનંદ પ્રગટ થાય. એટલે શ્રી સ્વામિનીજીએ આજ્ઞા કરી કે એવું એક સુંદર દિવ્ય સ્થાન આપ સિદ્ધ કરો કે જેમાં આપણે લીલા વિહાર કરીએ. ત્યારે શ્રી ઠાકોરજીએ પોતે એ સ્થાન સિદ્ધ કરવા સૌથી પ્રથમ પોતાના હૃદયમાં જે પ્રેમ રસ ભરેલો હતો તે પ્રેમ રસનો પ્રવાહ ધોધમાર વહેડાવ્યો. તે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના હૃદયમાંથી બહાર પધારેલું અલૌકિક પ્રેમ રસનો ધોધ એ શ્રી યમુનાજી. એટલે કહે છે કે પોતાના હૃદયમાં જે પ્રેમ રસ ભરેલો હતો તે પ્રેમ રસનો પ્રવાહ ધોધમાર વહેડાવ્યો અને તે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના હૃદયમાંથી બહાર પધારેલા અલૌકિક પ્રેમ રસના ધોધરૂપ છે. આ તો શ્રી યમુનાજીનું એક સ્વરૂપ થયું, જેને આપણે સરિતા સ્વરૂપ કહીએ છીએ, જલ સ્વરૂપ કહીએ છીએ. પણ સાથે સાથે શ્રી ઠાકોરજીના હૃદયમાંથી 16 વર્ષના સ્વામીની સ્વરૂપે પણ શ્રી યમુનાજી પ્રકટ થયા. 16 વર્ષની વય લઈને પ્રકટ થયા ત્યારે તો હતા શ્રી રાધિકાજીના જેવા જ અતિ સુંદર, પરંતુ હૃદયમાં એવો ભાવ લઈને પ્રકટ થયા કે આપણે હૃદયમાં એવો ભાવ લઈને પ્રકટ થયા કે હું શ્રી શ્યામ સુંદરની છું. મારું તન મન મેં શ્યામ સુંદરને સમર્પિત કરી દીધું છે અને હું શ્રી શ્યામ સુંદરની સેવા માટે જ પ્રકટ થઈ છું. શ્રી શ્યામ સુંદરની પ્રસન્નતા થાય એ જ મારું સુખ છે. શ્યામ સુંદરથી જુદું મારું કોઈ સુખ નથી. એમના હૃદયમાં, નેત્રોમાં, સંપૂર્ણ શ્રી અંગમાં શ્રી શ્યામ સુંદર બિરાજી ગયા. એટલે આપણે લૌકિકમાં જેમ કાજલ અડીએ તો હાથ કાળા થઈ જાય,
એમ એમના શ્રીઅંગમાં શ્રી શ્યામ સુંદર બિરાજી ગયા. એટલે શ્રી યમુનાજી શ્યામ વર્ણના થઈ ગયા. શ્રી ઠાકોરજીના જેવું જ શ્રીઅંગ ધારણ કરી લીધું. એટલે જ કહીએ છીએ ને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. દુનિયામાં એવું સમજાવવામાં આવ્યું કે ભમરી હોય એ કોઈ જીવડું પકડીને એના દરમાં લઈ જાય, પછી સતત એને ડંખ માર્યા કરે. એટલે પેલું જીવડું ભમરીના ડંખ ખાઈ ખાઈને સતત એનું ચિંતન કર્યા જ કરે કે હમણાં ભમરી આવશે ને ડંખ મારશે, હમણાં આવશે ને ડંખ મારશે. એ જીવડાને પણ ભમરીની જેમ પાંખો ફૂટે અને એ જીવડું પણ ભમરી બની જાય. એના એ જ જન્મમાં એ જીવડામાંથી ભમરી બની જાય. તો શ્રી યમુનાજી એ શ્રી ઠાકોરજીની સાથે મેઘશ્યામ વર્ણના બની ગયા. 16 વર્ષની વય છે. સુંદર સાડી ચોળીનો શ્રૃંગાર ધારણ કર્યો છે. હીરાના આભૂષણોથી શોભાયમાન છે. કમળ જેવા વિશાળ નેત્રો છે અને સદાય શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે એમની પાસે બિરાજમાન છે. આ શ્રી યમુનાજીનું સ્વામીની સ્વરૂપ છે. એટલે શ્રી યમુનાજી ગોલોકધામમાં 2 સ્વરૂપે બિરાજ્યા. એક સરિતા સ્વરૂપે અને બીજું શ્રી સ્વામિનીજી સ્વરૂપે. શ્રી યમુનાજીનું હજી એક ત્રીજું સ્વરૂપ પણ પુરાણોમાં જોવા મળે છે. એ શ્રી યમુનાજીનું તીર્થ એટલે કે દેવી સ્વરૂપ છે. દેવી યમુના સૌથી વધારે દોષ કલયુગમાં થાય છે. તો કલયુગના દોષોને જે ચૂરો કરીને તેનો નાશ કરે ને તે કાલિંદી. એટલે કહેવાય છે કલિમ દ્યોતિ ખંડયતિ ઇતિ કાલિંદી. એટલે શ્રી યમુનાજીમાં સામર્થ્ય છે કે એમનું પાન કરવાથી, એમાં સ્નાન કરવાથી અને એમનું પૂજન કરવાથી આપણામાં રહેલા કલયુગના સર્વ દોષો નાશ પામે છે. તો આ દેવી તીર્થ સ્વરૂપા યમુનાનો અનુભવ ક્યાં થયો આપણને? તો કહે છે કે દશમ સ્કંધમાં એમનો અનુભવ થયો. વસુદેવજી શ્રી ઠાકોરજીને પધરાવીને મથુરાથી ગોકુળ જતા હતા ત્યારે શ્રી યમુનાજીના જળ પ્રભુના ચરણ સ્પર્શ કરવા ઊંચા ચડ્યા અને પછી નીચા થયા. તો જે તીર્થ સ્વરૂપા દેવી યમુના હતા એ ઊંચા થયા છે ચરણ સ્પર્શ કરવા, કારણ કે સ્વામિની શ્રી યમુનાજીને તો નિત્ય પ્રભુનો સંગ છે. ગોલોકમાં કાલિંદી દેવી યમુનાને એ ભાગ્ય નથી મળ્યું. એટલે દેવી યમુનાએ પોતાના સુખ માટે પ્રભુને પરિશ્રમ કરાવીને ઊંચા થયા છે. ચરણ સ્પર્શ કરવા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીના સુખ માટે સેવા છે અને આપણા સુખ માટે છે ચરણ સ્પર્શ. ચરણ સ્પર્શમાં શ્રી ઠાકોરજીનો શું સુખ! આપણને આનંદ આવે છે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શમાં. શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટ થઈ ગયા. એમને એક વખત શ્રીનાથજીની સેવાનો પ્રસંગ આવ્યો. સેવા તો કરે પણ શ્રીનાથજીના ચરણ સ્પર્શ કદી ન કરે. શ્રીનાથજીએ ફરિયાદ શ્રી ગુસાઈજીને કરી કે તમારા સેવક કૃષ્ણ ભટ્ટ મારા ચરણ સ્પર્શ કરતા નથી. કૃષ્ણ ભટ્ટે કહ્યું કે મહારાજ, ચરણ સ્પર્શમાં તો મારું સુખ છે અને પુષ્ટિ માર્ગ તો ઠાકોરજીના સુખનો માર્ગ છે. એટલે પ્રભુને પરિશ્રમ થાય માટે હું નથી કરતો. ત્યારે શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે જો મને સુખ થાય તો તું ચરણ સ્પર્શ કરે. તો કૃષ્ણ ભટ્ટે કહ્યું કે મહારાજ, એકવાર નહીં 1000 વાર કરું. શ્રીનાથજીએ સ્વયં પોતાનું ચરણારવિંદ આગળ લંબાવીને કહ્યું, લે કર, મને આનંદ થશે. કૃષ્ણ ભટ્ટે ચરણ સ્પર્શ કર્યા તો જેમણે ઉછાળો માર્યો તે પટરાણી યમુના નહીં, દેવી યમુના. ઘણા વૈષ્ણવો શ્રી યમુના સહસ્ત્ર નામનો, શ્રી યમુના કવચનો, શ્રી યમુના પટલનો જે પાઠ કરે છે આ બધા દેવી યમુનાના સ્તોત્રો છે. પણ સ્વામીની યમુનાનું સ્તોત્ર તો શ્રી મહાપ્રભુજીએ રચેલું યમુનાષ્ટક, શ્રી ગુસાઈજીએ રચેલી અષ્ટપદી, શ્રી હરિરાયજીએ રચેલી શ્રી યમુના વિજ્ઞપ્તિ છે. આ ભેદ સમજજો, નહીતર ગોટાળો થઈ જશે. એમ દેવી યમુના જુદા છે અને મહારાણી યમુના જુદા છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં ભાવાત્મક સ્વરૂપે શ્રી યમુનાજી શ્રીમદ ગોકુલમાં ઠકુરાણી ઘાટ પર બિરાજે છે. આપણે ઠાકોરજીના ઝારીથી ભરવાનું જળ શ્રી ઠકુરાણી ઘાટથી ભરીએ છીએ. આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું કે શ્રી યમુનાજીનું ઉદ્ગમ સ્થાન શ્રી યમનોત્રી છે. ત્યાંથી શ્રી યમુનાજી પ્રકટ થયા. તો ત્યાં ક્યાં યમુનાજી પ્રકટ થયા?
તો કહે છે દેવી યમુનાજી પ્રકટ થયા છે. સ્વામીની યમુના નહીં, શ્રી યમુનાજીનું પાન એટલા માટે આપણે અન્ય કોઈ સ્થળે નથી કરતા. એ શ્રી યમુનાજીનું જળ જ્યારે દેવી યમુના સ્વરૂપે વહેતું વહેતું મથુરા વિશ્રાંત ઘાટ ઉપર આવ્યું ત્યારે એમાં મહારાણી યમુનાજી બિરાજ્યા છે. એટલે વ્રજમાં જ્યાં જ્યાં શ્રી યમુનાજી બિરાજ્યા છે ત્યાં ત્યાં મહારાણી શ્રી યમુનાજી છે. પ્રયાગમાં જાઓ તો ત્યાં મહારાણી યમુનાજી નથી, દેવી યમુના છે. આ ભેદ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ ખાસ સમજવો જોઈએ. તો શ્રી યમુનાજીના 3 સ્વરૂપ બિરાજે છે. એક જલ સ્વરૂપે, બીજું દેવી સ્વરૂપે અને ત્રીજું સ્વામિનીજી સ્વરૂપે. શ્રી યમુનાજીના સ્વરૂપનું બીજી રીતે ચિંતન કરીએ તો પેલું આધિક ભૌતિક સ્વરૂપ એ જલ સ્વરૂપ છે, જે આપણે આપણી આ આંખેથી આપણે દર્શન કરી શકીએ છીએ, જેમનો સ્પર્શ આપણે આ શરીરથી કરી શકીએ છીએ. અને શ્રી યમુનાજીની વિશેષ કૃપા થાય ત્યારે જળની અંદર સાક્ષાત શ્રી સ્વામિનીજીના દર્શન થાય. અહીંયા જે કેવળ જળ છે એ જ અલૌકિકતામાં, ગોલોકમાં અને વ્રજની અંદર એની ભીતર જ પ્રભુનો પ્રેમ રસ રહેલો છે. ભીતરમાં પ્રેમ રસનું એ સરિતા સ્વરૂપ છે. બીજું એમનું આધ્યાત્મિક સ્વરૂપ. તો કહે છે કે આધ્યાત્મિક સ્વરૂપ એ દેખાય નહીં પણ અનુભવાય. આત્મા દેખાય છે કોઈને પણ ડગલે ને પગલે અનુભવ થાય છે. આનામાં આત્મા છે, હજી આત્મા ચાલ્યો ગયો નથી. બીજા શબ્દોમાં કહીએ તો શક્તિ સ્વરૂપ. શક્તિ ક્યારેય દેખાતી નથી, અનુભવાય છે. આ સૂર્યની ગરમી દેખાય છે? નથી દેખાતી પણ અનુભવાય છે. જેવી ગરમી લાગે કે તરત પંખો ચલાવવાની ઈચ્છા થાય. એમ શ્રી યમુનાજીનું શક્તિ સ્વરૂપ એટલે શું? તો કહે શ્રી યમુનાજીની વિવિધ શક્તિઓ છે. જેવી શ્રી ઠાકોરજીની છે તેવી એમનું પૈપાન કરો અને તમને યમયાતનામાંથી મોક્ષ મળી જાય. એ કૃપા કરે અને હૃદયના બધા દોષો ધોવાઈ જાય. એ કૃપા કરે અને શ્રી ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. એ કૃપા કરે અને આપણને અષ્ટસિદ્ધિઓનું દાન થાય. એ કૃપા કરે અને આપણો સ્વભાવ બદલાઈ જાય. આ બધી શક્તિઓ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે, જેનો અનુભવ ડગલે ને પગલે આપણને થાય છે. આધ્યાત્મિક સ્વરૂપના દર્શન નથી થતા. ત્રીજું છે આધિદૈવિક સ્વરૂપ એટલે સાક્ષાત સ્વામિની સ્વરૂપ, જે ગોલોકમાં અને વ્રજમાં શ્રી ઠાકોરજીની સાથે સદાય બિરાજમાન છે. આપણને પ્રશ્ન થશે કે શ્રી સ્વામિનીજી છે અને શ્રી ઠાકોરજીનો મુકુટકાછીનો શ્રૃંગાર કેમ ધર્યો? આ શ્રૃંગારમાં શ્રી યમુનાજી કેમ? તો શ્રી રાધિકાજીએ આ શ્રૃંગાર નથી ધર્યો, શ્રી ચંદ્રાવલીજીએ આ શ્રૃંગાર નથી ધર્યો, બીજા કોઈ ગોપીજનોએ પણ નથી ધર્યો, અને શ્રી યમુનાજીએ જ આ શ્રૃંગાર કેમ ધર્યો? તો વ્રત લીલાનો એક પ્રસંગ છે. એકવાર રાધિકાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, મારો એક મનોરથ છે. શ્રી ઠાકોરજી કહે કે કહો ને, હું પૂરો કરું. મહારાજ, હું રોજ આપનાથી રિસાવું છું અને માન કરું છું અને આપ મને મનાવો છો. જોઈતું નથી હોત આપ મને મનાવો છો. તો શ્રી ઠાકોરજી કહે કે હા, એમાં કંઈ સંદેહ નથી. એ તો રોજની લીલા છે અને આપને રિસાવાનું કોઈ કારણ તો જોઈતું ન હતું. આપ વગર કારણે રિસાઈ જાઓ છો. શ્રી સ્વામિનીજી કહે ભલે મહારાજ, એ બધું તો રહ્યું. આજે આપ રિસાઈ જાઓ અને હું આપને મનાવું. તો ઠાકોરજી કહે રહેવા દો, અમને પુરુષોને રિસાતા ન આવડે અને રિસાઈ જઈએ તો અમને કોઈ મનાવી ના શકે. પણ એક તો સ્ત્રી હટ છે અને એમાં પાછી રાજરાણીની હટ છે. શ્રી ઠાકોરજી કહે ભલે, ત્યારે હું રિસાઈ જાઉં છું અને હવે મનાવો આપ. શ્રી ઠાકોરજી તો રિસાઈ ગયા, લાખ ઉપચાર કર્યા, પણ શ્રી ઠાકોરજી ન માન્યા. તે ન જ માન્યા. શ્રી રાધિકાજી તો રડવા જેવા થઈ ગયા. શું કરવું, કેમ મનાવવા? આ તો હસવું કરવા ગઈ અને ખસવું થઈ ગયું. એમણે શ્રી યમુનાજીને વિનંતી કરી કે આપ કંઈક માર્ગ બતાવો. શ્રી યમુનાજીએ કહ્યું કે એક માર્ગ છે, હું શ્રી ઠાકોરજીને મનાવી લાવું, પણ આપ મને શ્રી ઠાકોરજીનો શ્રૃંગાર ધરાવો. શ્રી રાધિકાજીએ સ્વહસ્તે શ્રી યમુનાજીને શ્રૃંગાર ધરાવ્યો. આમ મુકુટ કાછડીને પટકાનો શ્રૃંગાર ધરાવ્યો અને શ્રી યમુનાજીનું શ્યામ સ્વરૂપ તો છે જ. શ્યામ સુંદરી હતા તે શ્યામ સુંદર બની ગયા. અને શ્રી ઠાકોરજી હસી પડ્યા અને આજ્ઞા કરી કે હે યમને, મારે આપની સાથે ક્યાં માન હતું?
મારે તો શ્રી રાધિકાજી સાથે માન છે. તો શ્રી યમુનાજીએ કહ્યું, બસ મહારાજ, હવે બહુ થયું. શ્રી રાધિકાજીએ હાર માની લીધી છે અને આપ હવે પધારો. શ્રી ઠાકોરજી તો રાહ જોતા હતા કે રાધિકાજી હાર માની લે. આપ પધાર્યા અને યુગલ સ્વરૂપ શ્રી યમુનાજી ઉપર બહુ પ્રસન્ન થયા, કારણ કે માન મિલાપ કરાવ્યો છે. યુગલ સ્વરૂપે આજ્ઞા કરી કે હે યમને, આપને આ શ્રૃંગાર ખૂબ સુંદર લાગે છે. આપ આ શ્રૃંગારમાં ખૂબ સુંદર લાગો છો, માટે અમારી ઈચ્છા છે કે આપ હવે આ જ શ્રૃંગાર ધારણ કરો. ત્યારથી શ્રી યમુનાજી શ્રી યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે મુકુટ કાચીનો શ્રૃંગાર ધારણ કરે છે. શ્રી યમુનાજીના સ્વરૂપની એક બીજી વિશેષતા છે. તમે સાંભળ્યું હશે કે કમળ હંમેશા તળાવ કે સરોવરમાં ખીલે. કમળને હંમેશા બંધિયાર પાણી જોઈએ ખીલવા માટે. ક્યારેય નદીમાં કમળ ખીલતા નથી. કહે છે કે ક્યારેય નદીમાં કમળ ખીલતા જોયા છે, પણ વ્રજલીલામાં દિવસે શ્રી યમુનાજીમાં ગુલાબી કમળ અને રાત્રે સફેદ કમળ ખીલે છે. એ શું છે? તો શ્રી યમુનાષ્ટપદીમાં શ્રી ગુસાઈજીએ એમનું ભાવાત્મક સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી યમુનાજીને સદાય શ્રી ઠાકોરજીના દર્શન કરવાની એટલી લાલસા રહે છે કે આ બે નેત્રો ઓછા પડે છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આટોરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે નવવિલાસના દિવસો ચાલી રહ્યા છે. નવવિલાસ એટલે પ્રભુ સુધી પહોંચવાના 9 પગથિયા. ગોપીજનોએ આ નવવિલાસનું બહાનું કરીને પ્રભુને મેળવવાનો પ્રયાસ કર્યો છે. અહીં કોઈ દેવી નહીં, પરંતુ શ્રી સ્વામિનીજી માંથી ઉત્પન્ન થયેલી, એમના શ્રી અંગમાંથી પ્રગટ થયેલી 12 શક્તિઓ છે. એ શક્તિઓનું પૂજન આ ગોપીજનોએ કર્યું છે. ગોપીજનોએ કોઈ પણ પ્રકારનો અન્યાશ્રય કર્યો નથી. આ નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આપણે નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાન અલગ અલગ પ્રકારે કરી શકીએ. તે મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું, એટલે પ્રેરણા થઈ. ગઈકાલે આપણે શ્રી યમુનાજીને 108 નામાવલીનું રસ દર્શન કર્યું અને ત્યારબાદ શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત જોઈ. અત્યારે આપણે શ્રી યમુનાષ્ટપદી જોઈશું, પરંતુ તે સચિત્ર છે અને શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું એટલું સુંદર વર્ણન કર્યું છે કે આપણે ગોલોકમાં આ લીલાની ઝાંખી કરી રહ્યા હોઈએ તેવી અનુભૂતિ આપણને થશે. એવું સુંદર આ સ્તોત્ર છે અને આ સ્તોત્ર સચિત્ર છે. એટલે શ્રી ગુસાઈજીએ જે શ્રી યમુનાજીનું સ્વરૂપ અહીં વર્ણવ્યું છે તેની જ સંગતિનું ચિત્રજી અહીં રાખેલું છે કે જેના કારણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકાય. ઘણા વખતોથી મારો મનોરથ હતો કે શ્રી ગુસાઈજી રચિત આ યમુનાષ્ટપદી સચિત્ર અને વિથ લિરિક્સ હોય, એટલે મેં મારી દીકરીને વાત કરી તો એને એ રીતે એડિટિંગ કરી દીધું. એટલે આપણે અત્યારે જે યમુનાષ્ટપદી જોઈશું તે વિથ લિરિક્સ અને મિનિંગ પણ છે અને સાથે સાથે સચિત્ર પણ છે. એટલે આપ એકાંતમાં શાંતિથી આ શ્રવણ કરશો અને ચિત્રજીની ઝાંખી કરશો એટલે આપને 100% કંઈક નવી અનુભૂતિ થશે. મને એમ થયું કે મારી પાસે આ સ્તોત્ર બિરાજે છે તો આપની સાથે શેર કરું, કારણ કે ખૂબ જ સુંદર છે. ઘણા વૈષ્ણવોને આ યમુનાષ્ટપદી વિશે ખબર નથી હોતી, પરંતુ મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે આપણે શ્રી યમુનાજીના ગુણગાન નવવિલાસના દિવસોમાં કરવા છે. તો આ રીતે અલગ અલગ પ્રકારે કરી શકાય, પરંતુ આપણે શ્રી યમુનાજીના ગુણગાન નિષ્કામ ભાવે જ કરવાના છે, કારણ કે શ્રી યમુનાજી જ છે કે જે પ્રભુ સાથે આપણું મિલન કરાવી આપનારા છે. ને કારણ શ્રી યમને પ્રથમ આઈ. યમુનાજીએ હંમેશા પ્રભુનો અને ભક્તોનો સુખ જ વિચાર્યું છે. યમુનાજી જ્યારે
ઠાકોરજી સાથે બિરાજતા હોય ત્યારે પણ ભક્તોના સુખનો જ વિચાર કરે છે. અને એવું પણ મેં યમુનાજી વિશે સાંભળ્યું છે કે આપણે જેટલી વાર શ્રી યમુનાજીનું નામ લઈએ છીએ એટલી વાર શ્રી યમુનાજી આપણું નામ ઠાકોરજી સન્મુખ લે છે. જ્યારે ઠાકોરજી નિકુંજમાં બિરાજતા હોય સ્વામિનીજી સાથે ત્યારે યમુનાજી ત્યાં આ ભક્તોના નામ લે છે, એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. તો આપણે શ્રી યમુનાજીના ગુણગાન નિષ્કામ ભાવે કરવાના છે, કારણ કે શ્રી યમુનાજી નિર્ગુણ યુથના સ્વામિનીજી છે. આપણે બધા શ્રી યમુનાજીએ ધરાવેલી માલાજીના જીવો છીએ, કારણ કે પ્રસંગ આવે છે ને કે શ્રી સ્વામિનીજીએ માલા ખેંચી તો એ માલા વિખેરાઈને ભૂતલ પર પડી અને શ્રી યમુનાજીએ આ માલા ફરીથી ધરાવી. એટલે શ્રી યમુનાજીએ પ્રણ લીધું કે જ્યાં સુધી હું આ દૈવી જીવોનો અંગીકાર નહીં કરાવું ત્યાં સુધી ચંપીશ નહીં, કારણ કે વ્રજભક્તોએ શ્રી યમુનાજીના સુખનો વિચાર કર્યો અને શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી સાથે રાસલીલા કરે એવો મનોરથ કર્યો. એટલે શ્રી યમુનાજીને એમ થયું કે આ ભક્તોએ મારા સુખનો વિચાર કર્યો અને મારા કારણે ભૂતલ પર છે, તો એનો હું જરૂરથી શ્રી ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરાવીશ, એટલે કે એનો અંગીકાર કરાવીશ. એટલે શ્રી યમુનાજી પ્રથમ ભૂતલ પર પધાર્યા છે અને ત્યારબાદ શ્રી ઠાકોરજી પધાર્યા છે. તો ચાલો આપણે શ્રી ગુસાઈજીની વાણીમાં આ યમુનાષ્ટપદીનું રસ દર્શન કરીએ. અને આ યમુનાષ્ટપદી સ્નાનયાત્રાના દિવસે પણ બોલવામાં આવે છે. ખૂબ જ સુંદર છે. તો ચાલો તેનું રસ દર્શન કરીએ અને તે લીલામાં ખોવાઈ જઈએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે શ્રી યમુનાષ્ટપદીમાં. શ્રી યમુનાષ્ટપદીમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું એટલું સુંદર વર્ણન છે કે આપણને એમ થાય કે આવો ભાવ છે શ્રી યમુનાજીનો. અહીં યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત આપેલી છે, તેમાં ચિત્ર સંગતિ પણ સાથે છે. એટલે શ્રી ગુસાઈજી શ્રી યમુનાજીના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે તેની સંગતિ વાળું ચિત્રજી અહીં મૂકેલું છે. એટલે જો આપ ધ્યાનથી જોશો અને સંગતિ કરશો તો આપને શ્રી યમુનાજીનું સ્વરૂપ વધારે હૃદયરૂપ થશે. તો ચાલો આપણે જોઈએ શ્રી ગુસાઈજી રચિત શ્રી યમુનાષ્ટપદી. નમો દેવી યમુને. શ્રી ગુસાઈજી કૃત યમુનાષ્ટપદી. શ્રી ગુસાઈજી કૃત યમુનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિરાયમ. ભાવાર્થ, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરે રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિ સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ, ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનાર અથવા શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયત નિરશોભયા વિલસદલી વૃંદે,
સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ નિશગપુરા નંદ કંદે. ભાવાર્થ: આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. ઉપરી જલ દમલ કમલ અરુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના. વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસી માર પિતુ રધુના. ભાવાર્થ: હે શ્રી યમને શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનગનો સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો, આપને પુનઃ પુનઃ વંદના હો. અધિરજની હરિ વિવૃતિ નિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુ શતિ તનુષે. નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા પુરુષે. ભાવાર્થ: આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત સ્મરણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે. માટે કમળ રૂપી અનેક નેત્ર ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી, આપને આપ વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે. મકરંદ ભર મિશેણાનંદ પૂરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચસે. ભાવાર્થ: રાત્રિમાં રાસ આદિ ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે. સંગતા સતત મિહ ભક્તજન તાપ ઋતિ રાજસે રાસ રસ સાગરે. ભાવાર્થ: આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસ રસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે. તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ: રસિકવા શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જન્મમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જળ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જળ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી, આપને વંદન હો, આપને વંદન હો. નિજ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદય કર કમલે.
રતિમતી સહિત રસ વિઠ્ઠલ સ્યાસ કુરુ વેણુ નિનાદ હવાન સરલે. ભાવાર્થ, પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજજી ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધૂનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે. તવ તટગત વાલુકઃ કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીષ્યે. ભાવાર્થ, શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણમાં અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદ્વને મન મનોરથમ પુરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. ભાવાર્થ, હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર રચિત શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત. વાલા વૈષ્ણવો, આપણે સ્નાન યાત્રાનો ખૂબ જ સુંદર ભાવ સમજ્યા. સ્નાન યાત્રાના દિવસે જે યમુનાષ્ટપદી બોલવામાં આવે છે એનું આ ફળ જાણશો ને ત્યાર પછી આપને દરરોજ આ યમુનાષ્ટપદી કરવાનું મન થશે. એટલો ખૂબ જ સુંદર ભાવ તેનો દર્શાવ્યો છે. ભક્તની ટેક સચવાયેલી રહે ને તેના માટે શ્રી યમુનાજી સ્વયં પધારે છે અને ભક્તની મૂંઝવણ દૂર કરે છે. આવા તો ઘણા પ્રસંગો આપણે 84-252 વૈષ્ણવની વાર્તામાં પણ જોઈએ છીએ. આજે આપણે યમુનાષ્ટપદીને લગતું થોડુંક ભાવ દર્શન કરીશું કે ભક્તની મૂંઝવણને પ્રભુ કઈ રીતે દૂર કરે છે, શ્રી યમુનાજી કઈ રીતે દૂર કરે છે. અને કહેવાય છે કે નાથદ્વારામાં સ્નાન યાત્રાના દિવસે દિવાલોમાંથી શ્રી યમુનાજીનું જળ કઈ રીતે વહે છે તે કોઈને હજી સુધી ખબર પડતી જ નથી. આપણે એક વખત એ પ્રસંગ જોયો હતો કે શ્રી યમુનાજીની અસીમ કૃપાથી મુંબઈના એક વૈષ્ણવને ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ હતી. ઘરના સભ્યો અનુકૂળ ન હતા તે પણ સાનુકૂળ થયા હતા. એ પ્રસંગ ફરી ગોતીને આપ સુધી જરૂરથી પહોંચાડીશ. અત્યારે આપણે એક વૈષ્ણવે મને જે વિડીયો મોકલ્યો છે કે જેમાં શ્રી યમુનાજી વહી રહ્યા છે, ક્યાંથી જલ આવે છે તે કંઈ ખબર પડતી નથી, તેનું પણ આપણે દર્શન કરીશું અને આ યમુનાષ્ટપદીનો મહાત્મ્ય સમજીશું વાર્તા પ્રસંગ દ્વારા. શ્રી યમુનાજી ચરિત્રામૃતમાં ખૂબ જ સુંદર શૈલીમાં આ વર્ણન કરવામાં આવ્યું છે, તે પણ જોઈશું અને સાથે સાથે 252 વૈષ્ણવની વાર્તામાં પણ આ વર્ણન આવે છે તેનું પણ ભાવ દર્શન કરીશું. એક જ હેતુ છે કે કયા રૂપમાં આપના હૃદયને આ પ્રસંગ સ્પર્શી જાય એ ખબર નથી, એટલે અલગ અલગ રૂપમાં આપણે લઈ રહ્યા છીએ. કેમ કે અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ રીતે વર્ણન હોય તો કેને કયું ગમી જાય, કોના હૃદયને સ્પર્શી જાય અને તે આ ભક્તિ માર્ગમાં આગળ વધે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. નાથદ્વારામાં શ્રી યમુનાજી આ રીતે પ્રકટ થાય છે. દર વખતે સ્નાન યાત્રાના દિવસે કંઈ પણ ખબર પડતી નથી કે ક્યાંથી શ્રી યમુનાજીનું જળ આવે છે. આપણે ઝાંખી કરી શકીએ છીએ કે વૈષ્ણવો કેવો રસાનો અનુભવ કરી રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. વૈષ્ણવો ખૂબ જ બળભાગી છે કે જેઓ આ આનંદ લઈ રહ્યા છે. હું વારી ઇન વલ્લભીયન પર શ્રી યમુનાજીની આપણા બધા પર અસીમ કૃપા છે કે આવો અનુભવ અત્યારે પણ શ્રી યમુનાજી આપણને કરાવી રહ્યા છે. શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા, એટલે તો આપણા
જગતમાં બે મૈયા પ્રસિદ્ધ છે, એક યશોદા મૈયા અને બીજા યમુના મૈયા. આપણા બધાના મૈયા યમુના મૈયા કે જેણે પોતાના વરને આપણને દાનમાં આપી દીધા છે. કેટલી કૃપા શ્રી યમુનાજીની આપણા પર છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. શ્રી યમુનાજીના જેટલા ગુણગાન ગાઈએ ને એટલા ઓછા છે. એટલે તો કહ્યું છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. શ્રી યમુનાજીના 41 પદોનો પાઠ કરીએ કે શ્રી યમુનાષ્ટક કરીએ, યમુનાષ્ટપદી કરીએ, બધામાં રસાનંદનો અનુભવ આપણને થાય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. સ્નાન યાત્રાનો લાભ અચૂકથી લેવો જોઈએ. જેના ઉપર અસીમ કૃપા હોય ને એને આવો લાભ પ્રાપ્ત થાય. હવે આપણે યમુનાષ્ટપદીનો મહાત્મ્યનું ફળ વાર્તાઓના ચિંતન દ્વારા કરવાના છીએ. માટે જરૂરથી જોડાયેલા રહેશો અને અનુભવ કરશો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રીનાથજી પ્યારે કી જય. આપણે ઝાંખી કરી શકીએ છીએ કે કેવા યમુનાજી વહી રહ્યા છે. દર્શન કરીને પણ આનંદની અનુભૂતિ થાય છે. તો જે સાક્ષાત ત્યાં અનુભવ કરતા હશે તેના ભાગ્યની તો શું સરાહના કરીએ. એ અનુભવની વાત છે. અલગ જ પ્રકારનો અનુભવ આપણને દર્શન કરીને થઈ રહ્યો છે. તો ત્યાંના વૈષ્ણવોનું શું કહેવું. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને શ્રી યમુનાજીની વેરાન પુલીનમાં એટલે કે ટાપુ પર એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે. દિવસ ઢળી જવાનો સમય થાય છે ત્યારે પેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે. બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે. નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવક તરફ જોયા કરે છે. સેવાનો સમય વીતવા લાગે છે. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ જાય છે. સાંજ થતા વિહવળ થઈ ગયેલા સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગે છે અને અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે અષ્ટપદીનું દાન કરે છે. અને એ જ ક્ષણે શ્રી યમુનાજી પ્રગટ થઈને કેવી કૃપા કરે છે તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજી ચરિત્રામૃતના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. 1-2 દિવસ પહેલા આપણે રસ દર્શન કર્યું હતું કે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણજી વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા હતા. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો હતો અને ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રીહસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જોડાવું ચોડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે અને પહેલો ચોડો શ્રી યમુનાજીએ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચોડો શ્રી બાલકૃષ્ણજી પાસેથી લઈ રહ્યા છે. આ રસ દર્શન આપણે આખું કર્યું હતું. પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે અને એને શ્રી યમુનાજી દૂર કરે છે. વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરવા યોગ્ય શુદ્ધ બનાવી દે છે.
એવા એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરવા વાળા છે. તો ચાલો હજુ એક પ્રેરણાદાયી પ્રસંગનું રસપાન કરીએ. એક સનાઢ્ય બ્રાહ્મણ મથુરામાં રહેતા હતા. એ 20 વર્ષના થયા. એ સમયે શ્રી પ્રભુચરણ અડેલથી વિજય કરીને મથુરાના સદઘરામાં આવીને બિરાજ્યા હતા. આપ નિત્ય વિશ્રામ ઘાટ ઉપર સંધ્યા કરવા માટે પધારતા અને પછી શ્રી કેશવરાયજીના મંદિરે દર્શન કરતા. ત્યાં પેલા બ્રાહ્મણે આપને જોયા અને સાંભળ્યા. એ બ્રાહ્મણ આપના પ્રભાવથી આકર્ષાયા અને સેવક બન્યા. બ્રાહ્મણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવા માટે આપને વિનંતી કરી. ત્યારે શ્રી પ્રભુચરણે એ બ્રાહ્મણને દૈવી જાણી યમુના અષ્ટપદીની રચના કરીને એનો ભાવ સમજાવ્યો અને તેનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની ઈચ્છા જાણી શ્રી પ્રભુચરણે એમને શ્રી યમુનાજીના રેણુકાજી એટલે કે રજની એક પોટલીમાં સેવા અર્થે પધરાવી દીધા. એ બ્રાહ્મણ સેવકને શ્રી પ્રભુચરણની કૃપાથી શ્રી યમુનાજી દ્વારા ભગવદ રસની પ્રાપ્તિ થઈ. તેથી એમને શ્રી યમુનાજીના સ્વરૂપમાં અનહદ આસક્તિ પ્રાપ્ત થઈ હતી. એ જ આસક્તિને પરિણામે એ બ્રાહ્મણ ક્યારેય શ્રી યમુનાજીના જલમાં પગ ન ધરતા. સર્વ કાર્ય કુવાના જલથી કરતા. આડોશ પાડોશના વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના બાળકોને આ વાત જણાવી અને એમના ભાવની પરીક્ષા લેવા કહ્યું. ત્યારે મોટા શ્રી ગિરધર દાદાજીએ તો ઘસીને ના પાડી દીધી. વૈષ્ણવની પરીક્ષા ન લેવાય. પછીથી જિજ્ઞાસાવત વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી સ્વ આચાર્યજીને તૈયાર કર્યા. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે અમારા એ બંને ભર યુવાન વયના દાદાજીઓ માની ગયા. એટલે શ્રી હરિરાયજી સત્સંગમાં આ પ્રસંગ કહી રહ્યા છે. મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને બંને દાદાશ્રીઓ પેલા બ્રાહ્મણ સેવકને સાથે લઈ શ્રી યમુનાજીના એક વેરાન પુલીનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી ગયા. ભરપૂર સત્સંગ કર્યો. દિવસ ઢળી જવાનો સમય થયો. ત્યારે પેલા બ્રાહ્મણ સેવકે સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરી. બંને દાદાજીઓ નાવમાં બેસી ગયા અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહ્યું. સેવાનો સમય વીતવા લાગ્યો. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ ગયા. દાદાશ્રીઓ કિનારે આવી ગયા અને નાવમાં બેઠા બેઠા જ બ્રાહ્મણ સેવક તરફ જોયા કર્યું. સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગ્યા. અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમુનાષ્ટપદીનું ગાન શરૂ કર્યું. આપણે આખી યમુનાષ્ટપદી સચિત્ર આ સત્સંગનો પ્રસંગ પૂરો કરી લઈએ. ત્યાર પછી સાથે લઈશું અને આપ એ ઝાંકી કરતા કરતા એ યમુનાષ્ટપદી બોલશો તો આપને બહુ જ આનંદ આવશે. કેમ કે તેમાં જે શ્રી ગુસાઈજીએ વર્ણન કરેલું છે શ્રી યમુનાજીના સ્વરૂપનું એવા જ ચિત્રજી સંગતિના રાખેલા છે. એટલે ચિત્ર સંગતિ સાથે આપણે એ સ્તોત્ર કરીએ તો આપણને વધુ આનંદ આવે અને શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવામાં સરળતા રહે. એટલે આપણે છેલ્લે એ અષ્ટપદી પણ જોઈશું. અત્યારે તો ફક્ત 1-2 શ્લોકો આપેલા છે, તેનું રસ દર્શન કરીએ. હૃદયના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમુનાષ્ટપદીનું ગાન કર્યું. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિ રાયમ. અર્થાત શ્રી પ્રભુચરણ કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે દેવી શ્રી યમુનાજી,
આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોનું હરણ કરો. અમારા નાથ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, ભક્તિ રૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતતમતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. અર્થાત ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, એટલે કે શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે શ્રી ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સ્વરૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. એક શ્લોક પૂરો થયો અને વિરહાતુર લાચાર નિસાધન ભક્તની રક્ષા કરવા એ જ ક્ષણે શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. બોલ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એમણે જલમાં એક મોટું કમલ પુષ્પ ખીલવ્યું. ભક્તને એ પુષ્પ પર ચડી જવાની સાન કરી. ભક્ત પુલીન ઉપરથી ઉતરીને એ પુષ્પમાં આવી ગયા. એમણે અષ્ટપદીના બીજા શ્લોકનું ગાન કર્યું. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ નિશવપુરાનંદ કંદે. અર્થાત આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજના કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. તરત જલમાં બીજું મોટું કમલ પુષ્પ ખીલ્યું. ભક્ત પહેલા પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર આવી ગયા. આમ પુલીનથી લઈને કિનારા સુધીના જલમાં વારા ફરતી એક એક કરીને 8 મોટા કમલ પુષ્પો શ્રી યમુનાજી ખીલવતા ગયા. સેવક અષ્ટપદીના એક એક શ્લોકના ગાન સાથે આગળના પુષ્પ પર પગ મૂકીને કિનારા સુધી આવી ગયા. આપણે ચિત્રજીમાં આ ઝાંકી કરી શકીએ છીએ. બંને દાદાશ્રીઓ આ પ્રસંગ મન ભરીને નિહાળી રહ્યા હતા. સેવક પુષ્પો પર ચઢીને પાછા કિનારે આવી ગયા ત્યારે બંને દાદાશ્રીઓએ એમને ભરપૂર સરાહના કરી. ઘરે જઈને મોટા દાદાશ્રી શ્રી ગિરધરજીને અને શ્રી પ્રભુચરણને એમણે આ પ્રસંગ વિગતવાર કહી સંભળાવ્યો. ભક્તની પરીક્ષા લેવા માટે એમને વડીલો તરફથી જોકે ઠપકો તો સાંભળવો પડ્યો, પણ શ્રી યમુનાજીની અપરંપાર કૃપા નિહાળવાને માટે પોતે ભાગ્યશાળી બનવાના ગૌરવને તેઓ આજીવન વાગોળતા રહ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આવો જોઈએ છીએ આ જ વાત શ્રી પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધનધરણના સખા ગોવિંદાસજી કઈ રીતે કહે છે. શ્રી યમુનાજી યહ વિનતી ચિત્ત ધરીએ, યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. શ્રી ગિરધર લાલ મુખારવિંદ રતિ જન્મ જન્મ નિત કરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. વિષસાગર સંસાર વિષમ સંગતે મોહી ઉદ્ધરીએ, કામ ક્રોધ અજ્ઞાન તિમિર અતિ ઉર અંતર તે હરીએ. तुम्हारे संग बसो निज जन संग रूप देख मन ठरिए,
गाऊ गुण गोपाल लाल के अष्ट व्याधि ते डरिए। त्रिविध दोष हर के कालिंदी एक कृपा कर ढरिए। गोविंद दास यह वर मांगो तुम्हारे चरण अनुसरिए। अर्थात हे श्री यमुनाजी, मारी आ विनती आप चित्तમાં ધરજો। શ્રી પ્રભુના મુખારવિંદ પ્રતિ મારી જે પ્રીતિ છે એ જન્મ જન્મ આવી જ હર હંમેશ કાયમ બની રહે એટલી કૃપા કરજો। સંસાર સાગર તો અહંતા મમતા યુક્ત છે અને એ જ વિષનો સાગર છે। એનાથી અને વિષમ સંગથી મને બચાવજો। મારા હૃદયમાં કામ, ક્રોધ અને અજ્ઞાન રૂપી અંધકાર વિપુલ માત્રામાં ભરેલા છે, એમનું આપ હરણ કરી લો। આપના નિજજનોની સાથે હું આપની પાસે વસુ અને આપનું રૂપ માધુર્ય નિરખીને મનને શાતા પહોંચાડું। ગોપાલલાલના ગુણ ગાતો રહું અને અષ્ટ પ્રકારની વ્યાધિઓથી ડરતો રહું। આપ મારા ત્રણેય પ્રકારના દોષોનું હરણ કરવાની કૃપા કરો। બસ આપના ચરણોનું સદા અનુસરણ કરતો રહું એટલું વરદાન હું આપની પાસે માંગુ છું। આ રીતે આ પ્રસંગ અહીં જ વિરામ લેશે, પરંતુ અહીં આપણે શ્રી યમનાષ્ટપદીની ચર્ચા કરી તે વિસ્તારથી આપણે સચિત્ર રસ દર્શન કરવાના છીએ। મને ગાતા નથી આવડતું, પરંતુ મારી દીકરી પ્રાચીએ એ એડિટિંગ કર્યું છે કે તે આપના સુધી પહોંચી શકે એ હેતુથી હું અહીં ગાઈ રહી છું। અને આપને ન ગમતું હોય ગાયેલું તો મ્યુટ કરીને પરંતુ ચિત્ર જેની ઝાંખી કરશો તો આપને ખૂબ જ આનંદ આવશે। બસ વૈષ્ણવોને આનંદ આવે એ હેતુથી જ આપણે આ અષ્ટપદીનું રસ દર્શન કરી રહ્યા છીએ। તો ચાલો અષ્ટપદીનું રસ દર્શન કરીએ। શ્રી યમનાષ્ટપદી। શ્રી યમનાષ્ટપદી ભાવાર્થ સહિત સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સાથે શ્રી ગુસાઈજી કૃત છે। નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપુરી કે કુરુ ભક્તિરાયમ। નમો દેવી યમુને, નમો દેવી યમુને। ધૂપકુલકલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતતમતિશયિત હરિ ભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નીર શોભયા વિલસદલી વૃંદે
स्मारयसि गोपीवृन्द पूजित सरसमीश वपुरानन्दकन्दे। उपरि जलदमल कमलारुणद्युतिरेणु परिमलित जलभरेणामुना च व्रज युवती कुच कुम्भ कुङ्कुमारुणमुरः स्मरयसि मारपितु रदुना। अतिरजनी हारि विवृते मीक्षितुं कुवलयाभिध सुभग नयनान्युषति तनुषे। नयनयुगमल्पमिति बहुतराणि च तानि रसिकता निधितया कुरुषे। रजनी जागर जनित रागरञ्जित नयन पंकजे रहनि हरि मीक्षसे। मकरन्द भरमीशे आनन्द पूरिता सततमिह हर्षाश्रु मुञ्चसे। तटगतानेक शुक सारिका मुनिगण स्तुत विविध गुण सिन्धु सागरे। संगता सततमिह भक्त जनता परुति राजसे रासर रस सागरे। नमो देवी यमुने। तिभर श्रम जलोदित कमल परिमल व्रज युवती जन विवृते मोदे। ताटंक चलन सुनिरस्त संगीत युत मद मुदित मधुपकृत विनोदे। जनावनात गोवर्धने राधिकारदयगत रुद्यकर कमले। तिमरतिमतिशयितरस विठ्ठल स्यास कुरु वेणुनिनादवान्
सरले नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण मिलनान्तरायम् नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने प्रजापति परिवृढ वल्लभे कदा त्वचरण सरोरुह मीक्षणास्पदं मे तव तटगत वालुकाः कदाहं सकल निजाङ्गगता मुदा करिष्ये वृन्दावने चारु बृहद्वने मन्मनोरथं पूरय सुरसुते दगोचरः कृष्ण विहार एव स्थितिस्त्वदीये तट एव भू